સેબીના નવા વડા તરીકે તુહિનકાંત પાંડેની નિમણૂક કરી દીધી છે અને તુહિનકાંત પાંડે અત્યારે નાણાં મંત્રાલયમાં સચિવ છે અને અનેક મહત્ત્વની જવાબદારી સંભાળી રહ્યા છે. નમસ્કાર. શેરબજારનું નિયમન કરતી સંસ્થા સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીના ચેરમેન અત્યારે માધવીપુરી બુચ છે અને આજે 28 ફેબ્રુઆરીના દિવસે એમના કાર્યકાળનો અંતિમ દિવસ છે અને કેન્દ્ર સરકારે સેબીના નવા વડા તરીકે તુહિનકાંત પાંડેની નિમણૂક કરી દીધી છે અને તુહિનકાંત પાંડે અત્યારે નાણાં મંત્રાલયમાં સચિવ છે અને અનેક મહત્ત્વની જવાબદારી સંભાળી રહ્યા છે. તો તુહિન પાંડે કોણ છે અને એમની નિમણૂક થવાથી શેરબજારમાં શું ફરક પડશે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સેબીના વડા માધવીપુરી બુચનો આજે છેલ્લો દિવસ છે અને કેન્દ્ર સરકારે તુહિનકાંત પાંડેની વરણી કરી છે. તુહિનકાંત પાંડે ઓડિશા કેડરના 1987ની બેચના IAS અધિકારી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ત્રીજો કાર્યકાળ છે. એમાં એમની સૌથી વ્યસ્ત જે અધિકારીઓ છે એમાંના આ તુહિનકાંત પાંડે એક છે. તેઓ 4 મહત્ત્વના ખાતા સંભાળી રહ્યા છે અને 7 સપ્ટેમ્બર 2024ના દિવસે એમની નાણાં સચિવ તરીકે પસંદગી કરવામાં આવી હતી. તુહિનકાંત પાંડે પંજાબ યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સની એમણે ડિગ્રી મેળવેલી છે. બ્રિટનના બર્મિંગહામમાંથી એમણે MBA કરેલું છે અને આ સિવાય ઘણા બધા એવા મહત્ત્વના ડિપાર્ટમેન્ટ છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ 24 ઓક્ટોબર 2019થી કાર્યરત હતા. ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝ 1 ઓગસ્ટ 2024થી કાર્યરત હતા. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગમાં 4 નવેમ્બર 2024થી કાર્યરત હતા. એમણે મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશનમાં પણ કામ કર્યું છે. યુનાઇટેડ નેશન્સ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટમાં પણ એમણે કામ કર્યું છે. નીતિ આયોગમાં સંયુક્ત સચિવ તરીકે એમણે કામ કર્યું છે અને કોમર્સ મિનિસ્ટ્રીમાં ડેપ્યુટી સેક્રેટરી પણ રહ્યા છે. અને એમનું જે મહત્ત્વનું કામ છે એ નાણાં મંત્રાલયની અંદર નાણામંત્રીને જે નીતિગત મામલા હોય એની પર સલાહ સૂચન આપવાનું આ તુહિનકાંત પાંડેનું કામ છે. અને આમ જોવા જઈએ તો તુહિનકાંત પાંડેની જે મહત્ત્વની કામગીરી છે કે જે બહુ જાણીતી છે તે એ છે કે એમણે જ્યારે એર ઇન્ડિયાની ઐતિહાસિક ડીલ થઈ, જે એર ઇન્ડિયા ટાટા ગ્રુપને સોંપવામાં આવ્યું અને આ જે એક ઐતિહાસિક ડીલ થઈ એમાં એમનું એક મહત્ત્વનું યોગદાન હતું. LICનું જે પબ્લિક લિસ્ટિંગ થયું એમાં પણ એમનું મહત્ત્વનું યોગદાન હતું. આ ઉપરાંત રેવન્યુ ડિપાર્ટમેન્ટ જેમાં GST, ઇન્કમટેક્સ આ બધી આવે એમાં પણ સચિવ તરીકે એમણે કામ કર્યું. અને બીજું એમની એક ઓળખ એ રીતના પણ છે કે જ્યારે ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે પબ્લિક સેક્ટરના જે યુનિટો વેચવાની વાત ચાલતી હતી અને તે વખતે જે ઘણા બધા જાહેર ક્ષેત્રના એકમોને વેચવામાં આવ્યા એ ડિસઇન્વેસ્ટમેન્ટ વખતે તુહિનકાંત પાંડેની સૌથી મહત્ત્વની ભૂમિકા રહી હતી અને તે વખતે એમનું એક જાણીતું નામ બની ગયું હતું. મતલબમાં એમની જે ફાઇનાન્સ સેક્ટર ઉપર છે એ જબરજસ્ત પકડ છે. હવે અમે આ બાબતે થોડીક જાણકારી મેળવી કે ભાઈ તુહિનકાંત પાંડેના સેબી ચેરમેન બનવાથી શું ફરક પડે, તો શું ફાયદો થાય. તો એમાં અમને જાણકારો પાસેથી એવી જાણવા મળ્યું કે માધવીપુરી બુચ હતા એ એકદમ કડક અધિકારી હતા, એકદમ કડક ચેરમેન હતા. એટલે એને કારણે સ્ટાફના લોકોએ ફરિયાદ પણ કરી હતી કે સેબી ચેરમેન માધવીપુરી બુચ છે એ બહુ સખ્તાઈથી કામ કરે છે. તો એની સામે આ તુહિનકાંત પાંડે છે એ એકદમ સૌમ્ય અને શાંત સ્વભાવના વ્યક્તિ છે અને બહુ સારી રીતના સ્ટાફની સાથે બિહેવ કરે છે. એકદમ ક્લિયર વિચારધારા ધરાવે છે. એમનું માઇન્ડ કોઈ પણ ડિસિઝન લેતા એકદમ સ્પષ્ટ હોય છે. બીજું એમની એક ક્વોલિટી એ છે
કે ઓલવેઝ બંને પક્ષો જે પણ હોય એને એકદમ શાંતિથી સાંભળે છે અને પછી ડિસિઝન લે છે. અને બીજું એમનું એક સ્વભાવનું એ પણ છે કે ધર્મ પ્રત્યે બહુ જ આસ્થા રાખે છે અને ધર્મનું એમને નોલેજ પણ ઘણું બધું સારું છે. અને કોઈ પણ નિર્ણય આડેધડ નથી લઈ લેતા. કોઈ પણ નિર્ણય પર જતાં પહેલાં એના પ્રોઝ એન્ડ કોન્સનો વિચાર કરે છે, ઊંડાણપૂર્વક વિચાર કરે છે અને એ પછી નિર્ણય લે છે. તો એમ કહી શકાય કે સેબીને એકદમ મેચ્યોર અને એક વ્યવસ્થિત ચેરમેન મળ્યા છે. તો એને કારણે રોકાણકારોને ફાયદો થઈ શકે. સેબીનું કામ એ છે કે રોકાણકારોને અવેર કરવા, રોકાણકારો કોઈ કૌભાંડમાં ફસાતા હોય તો એમને બચાવવા, રોકાણકારોને કોઈ પણ નુકસાન નહીં થાય એના માટેનું જે પગલું ભરવાનું કામ સેબી કરતું હોય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.